તડકામાં સૂકવ્યા વગર આજે આપણે આઈસની મદદથી 1 મિનિટમાં 1 કિલો બટેટાની કાતરી કે બટેટાની વેફર બનાવીને તૈયાર કરીશું। બટેટાની એકદમ નવી રીતે વેફર બનાવવા માટે અહીંયા મેં 1 કિલો લાલ બટેટા લીધેલા છે અને આ જે બટેટા છે એ અંદરથી એકદમ સફેદ હોય છે, એટલા માટે આની અંદર સ્ટાર્ચનું પ્રમાણ એકદમ ઓછું હોય છે અને આ સ્પેશિયલ વેફરના બટેટા જ આવે છે। અને જો તમે આ બટેટા લેશો ને તો એની અંદર સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે અને આ જે બટેટાની વેફર તમે બનાવશો ને ત્યારે એની કિનારીથી એ ફાટી જશે, એટલા માટે તમારે આ રીતના જે લાલ બટેટા આવે ને એનો જ ઉપયોગ કરવાનો છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા બટેટું લઈ લઈશું અને બટેટાની આ રીતે પિલર્સની મદદથી આપણે છાલ ઉતારી લેવાની છે। તો બટેટાની છાલ ઉતારીએ ત્યારે બટેટું હવાના કોન્ટેક્ટમાં આવવાથી બટેટું કાળું પડી જતું હોય છે, એટલા માટે આપણે બટેટાને પાણીમાં જ રાખવાનું હોય છે। તો હવે અહીંયા આ છાલ હટાવેલું બટેટું છે એને આપણે પાણીમાં રાખી દેવાનું છે। તો આ રીતે જ્યારે પણ આપણે બટેટાની છાલ ઉતારીએ ત્યારે બટેટાને આપણે પાણીની અંદર ડૂબ જ રાખવાના છે, કારણ કે જો તમે બહાર રાખશો ને તો બટેટું છે એ કાળું પડી જશે। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બટેટાને સરસ રીતે છાલ ઉતારી અને 2-3 પાણીથી સરસ રીતે ધોઈ લીધેલા છે। તો જનરલી અહીંયા બટેટાની વેફર બનાવતી વખતે બટેટાને સરસ રીતે 2-3 પાણીથી ધોઈ બટેટાને બોઇલ કરી એનો સ્ટાર્ચ આપણે ઓછો કરતા હોઈએ છીએ। તો આજે આપણે એ બધું કરવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે બટેટાની વેફર બનાવીને તૈયાર કરીશું। તો એના માટે અહીંયા મેં આઈસ ક્યુબ લીધેલા છે। તો જે આ આઈસ ક્યુબ છે એને આપણે બટેટાની અંદર એડ કરી દઈશું। તો આ રીતે આઈસ ક્યુબ એડ કરી બટેટાને આપણે 10થી 15 મિનિટ આમનામ જ રહેવા દઈશું, જેથી કરીને બટેટા આપણા એકદમ ચોખ્ખા સફેદ દૂધ જેવા બનીને તૈયાર થઈ જશે। તો તમે જોઈ શકો છો કે હજી તો મેં અહીંયા બરફના આઈસ ક્યુબ એડ જસ્ટ કર્યા છે, તો પણ આપણા બટેટા એકદમ સફેદ દૂધ જેવા દેખાઈ રહ્યા છે। તો હવે આપણે આ બટેટાને 10થી 15 મિનિટ આમનામ જ રહેવા દઈશું, જેથી કરીને બટેટા એકદમ સફેદ બની જાય અને એનો સ્ટાર્ચ ઓછો થઈ જાય। તો તમે જોઈ શકો છો કે અહીંયા લગભગ 10થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા જે બટેટા છે એ એકદમ સફેદ દૂધ જેવા થઈ ગયા છે, મતલબ કે એની અંદરનો જે સ્ટાર્ચ હતો એ બધો નીકળી ગયો છે। અને ત્યાર પછી અહીંયા આ રીતનું આપણે પિલર્સ લેવાનું છે, જે આ સ્પેશિયલ આપણે બટેટાની સ્લાઇસ બનાવવાનું જ આવે છે। તો આ રીતે આપણે એક બટેટું લઈ લેશું અને આ રીતે આપણે બટેટાને ઊભું રાખવાનું છે। આ રીતે તમે રાખશો એટલે તમારી બટેટાની વેફર એકદમ સરસ એવી બનીને તૈયાર થશે। તો આ રીતે આપણે ઘસતું જવાનું છે અને બટેટાની બધી વેફર રેડી થઈ જશે। તમે જોઈ શકો છો કે કેટલી સરસ પરફેક્ટ આપણી બટેટાની વેફર બનીને તૈયાર થઈ છે મિત્રો, તમે જોશો। તો આ રીતે તમે જ્યારે પણ બટેટાની વેફર પાડો એટલે ડાયરેક્ટ આપણે પાણીમાં જ પાડવાની છે, જેથી કરીને કાળી ન થઈ જાય। તો આ રીતે હવે આપણે બધી વેફર પાડી લેવાની છે। તો અત્યારે મારી આ રીતની હું હાથમાં રાખું છું તો મારી નીચેની આંગળી તમે જોઈ શકો છો કે આસાનીથી દેખાય છે। અને જો તમારે થોડી બટેટાની વેફર જાડી કરવી હોય તો તમારે જે આ જે સ્લાઇઝર છે એના ઉપર બટેટાને આ રીતે થોડું દબાવીને તમે ઘસશો એટલે બટેટાની વેફર થોડી જાડી આવશે। અને જો તમારે પતલી કરવી હોય તો આપણે એકદમ ધીરે ધીરે એને દબાવવાનું છે। તો આ રીતે આપણે બધી વેફરને રેડી કરી લેશું। તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી વેફર બનીને તૈયાર થઈ છે। અને આ રીતે તમે પાણીની અંદર રાખશો એટલે એનો બધો સ્ટાર્ચ નીકળી જશે। તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે બી વેફર પાડીને એવું જ આપણું પાણી સફેદ થવા લાગ્યું છે, મતલબ કે આ જે વેફરની અંદરનો સ્ટાર્ચ હશે એ બધો નીકળી જશે અને તમારી વેફર છે એ લાંબો ટાઈમ સારી રહેશે અને એકદમ સફેદ દૂધ જેવી બનીને તૈયાર થશે મિત્રો। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ઘણી બધી વેફર બનાવીને તૈયાર કરી લીધી છે અને આ રીતે મેં એક કપડામાં લઈ લીધી છે। તો હવે આપણે આ વેફરને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ ઉપર તેલ ગરમ થવા માટે પણ રાખી દીધું છે અને હવે ત્યાર પછી આપણે એક વેફર આ રીતે એડ કરી અને ચેક કરી લેવાનું છે કે આપણું તેલ આવી ગયું છે કે નહીં। તો આ રીતે વેફર એડ કરતાની સાથે જ ઉપર આવી જાય એટલે આપણે સમજવું કે આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે। તો હવે અહીંયા ગેસની ફ્લેમ સ્લો રાખી આ રીતે આપણે બધી વેફરને એડ કરી દેવાની છે। તો અહીંયા આપણે આ વેફર તળતી વખતે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। જ્યારે આપણે બધી વેફર એડ કરી લઈએ પછી આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે। તો
તો આ રીતનો આપણે જારો લઈ અને વેફરને આપણે ફટાફટ હલાવી લેવાની છે, જેથી કરીને વેફર છે એ બળી ના જાય. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે પહેલી વેફર એડ કરેલી હતી એ આ રીતની થોડી કાળી પડી ગઈ છે. પણ અહીંયા આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર આપણે વેફરને તળવાની છે. તો અહીંયા આપણે આ વેફરને એકદમ ચટપટી બનાવવા માટે મેં 1 વાટકીની અંદર 2 ચમચી મીઠું અને 2 ચમચી પાણી લીધેલું છે અને બંને વસ્તુને સરસ એવું મેં ઓગાળી લીધેલું છે. તો આ બંને વસ્તુ છે એ આપણે પાણીની અંદર 2 ચમચી જેટલું એડ કરી દેવાનું છે. તો અહીંયા આપણે જ્યારે પહેલી બેચ વેફરની કરીએ ત્યારે જ આપણે મીઠું અને પાણી એડ કરી દેવાનું છે. પછી વારંવાર આપણે એડ કરવાનું બિલકુલ રહેતું નથી. તો તમે જોઈ શકો છો કે જ્યારે આપણે વેફર એડ કરી ત્યારે ખૂબ જ ઘણા બધા બબલ્સ આવતા હતા. તો અત્યારે બધા બબલ્સ બેસી ગયા છે, મતલબ કે આપણી વેફર પરફેક્ટલી કૂક થઈ ગઈ છે, તળાઈ ગઈ છે. તો હવે આપણે ઝારામાં લઈ લેશું અને બધું તેલ આપણે નિતારી લેવાનું છે અને એક પ્લેટની અંદર આપણે કાઢી લેશું. અને ત્યાર પછી અહીંયા બીજી રહેલી વેફર છે એને પણ આપણે આ રીતે એક એક કરીને એડ કરતા જઈશું અને તળી લેવાની છે. તો અહીંયા જ્યારે તમે વેફર એડ કરો ત્યારે આ રીતે તમારે છૂટી છૂટી કરીને જ એડ કરવાની છે. જો તમે એકસાથે એડ કરી દેશો તો એકબીજા સાથે ચોંટી જશે અને વેફર છે એ સરખી રીતના નહીં તળાય. તો મિત્રો, જ્યારે પણ તમે આ રીતની ઇન્સ્ટન્ટ વેફર બનાવો અને તમને એવું થાય કે આપણે વેફર એડ કરીએ અને તળાઈ ગઈ એવું ક્યારે ખબર પડે, તો આ રીતની જ્યારે આપણે એડ કરીએ અને બબલ ખૂબ જ આવતા હોય છે અને તળાઈ જશે ને એટલે એના બબલ્સ બધા ઓછા થઈ જશે, મતલબ કે આપણી વેફર તળાઈ ગઈ એવું આપણે સમજવાનું છે. તો અહીંયા બીજી બેચ પણ આપણી વેફરની તળાઈ ગઈ છે. તો આપણે વેફરને બધું તેલ નિતારી અને પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે એકદમ નવી રીતે તડકામાં સૂકવ્યા વગર બરફથી બનાવેલી આપણી નવી બટેટાની વેફર. તમે જોઈ શકો છો કે એટલી ક્રિસ્પી થઈ છે ને કે હું આ રીતે હાથમાં લઈને તોડું તો આસાનીથી તૂટી જાય છે, એટલી ક્રિસ્પી થઈ છે. અને જો તમારે આ વેફરને એકદમ ચટપટી બનાવવી હોય તો તમે અહીંયા થોડો ચાટ મસાલો અને લાલ મરચું પાવડર છાંટી શકો છો. પણ અહીંયા મારે આ વેફર ઓલરેડી ખારી જ છે, કારણ કે મેં તેલની અંદર પાણી અને મીઠું ઓલરેડી એડ કરેલું હતું. એટલે અહીંયા આ જે વેફર છે એ ઓલરેડી અહીંયા ખારી છે. અને જો તમારે મરચું છાંટવું હોય તો તમે છાંટી શકો છો. તો મિત્રો, તમને મારી આજની આ નવી રીતે બટેટાની વેફર બનાવવાની રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.